નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી ને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, ફાઇનલી લાંબા સમય પછી નવી જ્ઞાન સહાયકની ભરતીની જાહેરાત આવી ગઈ છે, જેમાં લાયકાતની વાત કરવામાં આવે તો પીટીસી અને બીએડ જેવી જો તમે લાયકાત ધરાવો છો અને ટેટ 1-2 ની પરીક્ષા પાસ છો તો તમે આની અંદર ફોર્મ ભરી શકશો. પગાર ધોરણની વાત કરવામાં આવે તો 21,000 રૂપિયા માસિક ફિક્સ પગાર પણ મળવાપાત્ર થશે અને વય મર્યાદા 48 વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકશો. મેરિટ આધારિત સીધી ભરતી કરવાની છે, એટલે કે ટેટ 1 અને 2 ના જે મેળવેલ ગુણ છે એ ધ્યાને લેવામાં આવશે અને ઓનલાઈન ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે એ પણ મિત્રો ચાલુ થઈ ગઈ છે. સાથે સાથે ખાલી જગ્યાઓ જે છે એ પણ તમે જોઈ શકો છો, એની યાદી પણ આવી ગઈ છે. તો આ સંપૂર્ણ પ્રક્રિયા કેવી રીતે કરવાની એના વિશેનો ખાસ અગત્યનો વિડીયો છે, તો છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌથી પહેલા વાત કરીએ જાહેરાતનો નમૂનો. જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિકની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા અંગેની જાહેરાત છે. જ્ઞાન સહાયક 21,000 રૂપિયા પગાર અને વય મર્યાદાની વાત કરવામાં આવે તો 48 વર્ષ છે. શિક્ષણ વિભાગના જે સરકારી પ્રાથમિક શાળાઓ, અનુદાનિત પ્રાથમિક શાળાઓ, મોડેલ શાળાઓ ધોરણ 6 થી 8 તથા કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરી અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની નિયામક શ્રીની અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણ કચેરી હસ્તકની ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા એટલે કે આશ્રમ શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક માટે શાળા કક્ષા 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકની જગ્યાની કરાર બાબતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ઓનલાઈન અરજીઓની વય મર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખ સુધી ધ્યાને લેવામાં આવશે. ઉમેદવારે નીચે જણાવેલી વેબસાઇટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. અરજી કરતા પહેલા તમામ લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર, સૂચનાઓ બધી વાંચી લેવી છે. એના સિવાય આ અરજી રાજ્ય કક્ષા, જિલ્લા કક્ષા, ટપાલ, રૂબરૂ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે. આવી અરજીઓ અમાન્ય ગણાશે. પરિણામપત્રના ખરાઈ માટે બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન જે અરજીની પ્રિન્ટ, પરિણામપત્રોની એક ઝેરોક્સ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રામ તેમજ ચકાસણી માટે અસલ પરિણામપત્ર સાથે હાજર રહેવાનું છે. સંપૂર્ણ ટાઈમ ટેબલની વાત કરવામાં આવે તો 11 તારીખના રોજ જાહેરાત, એના પછી 11/6/2026 ના બપોરે 2 કલાકથી ફોર્મ ભરવાના શરૂ થશે. 17/6/2026 ના રાત્રે 12 કલાક સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા થશે અને બીજા દિવસે 18 તારીખને મેરિટ લિસ્ટ આવી જશે અને 2 દિવસ પછી 20 તારીખને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને શાળા પસંદગી આપશે. જ્ઞાન સહાયકની વેબસાઇટ અહીંયા જોઈ શકો છો આપેલી છે. આ વેબસાઇટ ઉપર ફોર્મ ભરવાનું છે. જોઈએ મિત્રો હવે ખાસ એની સૂચનાઓ. તો મિત્રો, ફોર્મ ભરવા તથા અન્ય સંપૂર્ણ માહિતી મેળવવા માટે તમારે આ રીતની વેબસાઇટ અહીંયા સર્ચ કરવાની છે. PRE જ્ઞાન સહાયક એવું તમે લખશો એટલે જ્ઞાન સહાયક SS ગુજરાત પ્રાથમિક અને માધ્યમિક માટેની જે વેબસાઇટ છે એ તમને પહેલા જ નંબરમાં જોવા મળશે. એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જોઈ શકો છો વેબસાઇટ જે છે એ ઓપન થઈ ગઈ છે અને નીચે તમે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમને નોટિફિકેશનની અંદર જોવા મળશે આ ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ છે. અન્ય જે પણ જરૂરી માહિતી છે એ સંપૂર્ણ અહીંયા તમને જોવા મળી જશે. સૌથી પહેલા નંબરનો જાહેરાત છે, એના પછી અહીંયા વહીવટી સૂચના આપેલી છે. ફોર્મ કેવી રીતે ભરવું અહીંયાથી તમે જોઈ શકશો. ખાલી જગ્યાઓની વાત કરવામાં આવે તો અલગ અલગ શાળાઓની ખાલી જગ્યાઓ અહીંયા આપેલી છે. સરકારી છે, મોડલ છે, અનુદાનિત છે, જે વિષયવાર, માધ્યમવાર અહીંયા જગ્યાઓ આપી છે એ 1 થી 8 ની. અને ફોર્મ ભરવા માટે અહીંયા તમે ક્લિક કરશો એટલે જે તમારો ટેટ 1-2 નો જે નંબર, જન્મ તારીખ, આવી બધી વિગતો અહીંયા જોઈ શકો છો એ બધી નાખવાની છે. ટેટનો નંબર છે, મોબાઈલ નંબર છે, પાસવર્ડ છે, આ રીતનું તમારે ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂ થાય એ વખતે ભરવાનું છે. હવે ખાસ મિત્રો, તમારે જે અહીંયા વહીવટી સૂચનાઓ છે એ એક વખત બરાબરની વાંચી લેવી. એના પછી તમારે ફોર્મ ભરવું એટલે તમને કોઈ પણ પ્રકારનો જે પ્રશ્ન હોય તો તમે અહીંયાથી જે પ્રશ્ન છે એ તમે સોલ્યુશન કરી શકશો. આ મિત્રો જાહેરાત આવે છે એના અનુસંધાને ઓફિશિયલ માહિતી છે. કરાર અંગેની સંપૂર્ણ સૂચનાઓ અહીંયા આપેલી છે જે તમે અહીંયા જોઈ શકશો. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો ખાસ એક જે 2011 થી ઉચ્ચ પ્રાથમિક શાળા 6 થી 8 માટે જે ટેટ 2 અને 1 થી 5 માટે જે ટેટ 1 ની પરીક્ષા લેવામાં આવે છે એટલે કે 1-2 તમે કોઈ પણ વર્ષની અંદર માત્ર પાસ કરેલ હોવી જોઈએ એવા તમામ ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકશે. એ ખાસ અગત્યનું છે, એ જોઈ લેવું. પછી જિલ્લો પસંદગી કઈ રીતે કરવાની તો અહીંયા ખાસ કોઈ પણ એક જ જિલ્લો પસંદ કરવાનો છે. વધારે જિલ્લા તમને પસંદ કરવાનો મોકો નહીં આપે. 6 થી 8 માટે ખાસ અલગ મેરિટ યાદી હશે, 1 થી 5 માટે અલગ મેરિટ યાદી હશે. પછી ટેટ 2 ની અંદર જો ખાલી જગ્યાઓ કોઈ ઉપલબ્ધ હશે અને ટેટ 1 પાસ હોય
તો 1 થી 5ની મેરિટ યાદી અને જે પ્રતિજ્ઞા યાદીમાં ઉમેદવારો ઉપલબ્ધ હોય તો ટેટ 1 1 થી 5ના ઉમેદવારોને 6 થી 8ની શાળા પસંદગી પણ કરાવી શકશે. એ જ રીતે 1 થી 5ની અંદર ઉમેદવારો ઉપલબ્ધ નહીં હોય તો ટેટ 2ની શાળા પસંદગી પણ કરાવી શકશે. આ પગારની વાત છે અહીંયા 21,000 રૂપિયા, 48 વર્ષ કરતાં વધારે ઉંમર ન હોવી જોઈએ. કરારનો સમયગાળો વેકેશન સિવાય 11 માસનો રહેશે. પછી એ કરાર આપોઆપ રદ થશે અથવા તો રિન્યુની પ્રક્રિયા કરવાની રહેશે. એની જે સંપૂર્ણ વિગતવાર અપડેટ આગળ આવશે. બાકી અહીંયા તમે જે વિગતો છે તે તમારે એક વખત ખાસ વાંચી લેવી, કારણ કે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમને અહીંયાથી જવાબ મળી જશે. અને એના સિવાયનો જો કોઈ પ્રશ્ન હોય તો તમે હેલ્પલાઇન નંબર આપેલો છે એની ઉપર તમે સીધો કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો બસ આ ભરતીની માહિતી આપી દીધી અને આની પીડીએફ તમને વેબસાઇટ પર મળી જશે, આપણા ટેલિગ્રામમાં પણ મળી જશે. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.